નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં. આજે આપણે વાત કરશું દાદર થવાના કારણો કયા કયા છે અને એનો સરળ અને સચોટ ઉપાય શું છે. અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો આપણને આપણી લાઈફસ્ટાઈલમાં અને બધી જ જગ્યાએ નવીનતા જોઈએ છે. સાથે સાથે આપણી ખાવા પીવાની આદતો પણ બદલાઈ ગઈ છે. જેમાં જોવા જઈએ તો આપણે સવારે હેલ્ધી ખોરાકને બદલે પેકેટવાળા ખોરાક અને બેકરીની વસ્તુનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે બપોરના ભોજનમાં તીખા, તળેલા, સ્વાદિષ્ટ અને કલરફુલ ખોરાકો પણ એટલા જ પ્રમાણમાં વધારે ઉમેરીએ છીએ. અને સાથે સાથે ઠંડા પીણાનો પણ ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. અને સાંજના સમયે આપણે ઓછું જમવાને બદલે ભરપેટ જમી લઈએ છીએ. એટલા માટે આપણું પાચન તંત્ર રાત્રિ દરમિયાન આવા ખોરાકો પચાવી શકતું નથી, જેના કારણે આપણા શરીરમાં નાની નાની અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જેમાંની એક સમસ્યા વિશે આજે આપણે જોવાના છીએ, એ એટલે દાદર. તો આ દાદર થવાનું કારણ તો આપણે જોયું કે ભોજનમાં વધારે પડતા મસાલાવાળા ખોરાક, સૂકા ખોરાક અને વિરુદ્ધ આહાર વારંવાર લેવાથી સ્કિન પ્રોબ્લેમ થાય છે, એટલે કે ચામડીને લગતી નાની નાની સમસ્યાઓ થાય છે. તો ચાલો જોઈએ કે આ દાદરનો ઉપાય શું છે. તો જે લોકોને દાદર થાય છે તેને સૌથી પહેલાં તો ઓર્ગેનિક હળદર પાવડર લેવાનો છે. મિત્રો, માર્કેટમાં ઘણી પ્રકારની હળદર મળે છે, એમાં ઓર્ગેનિક હળદર પાવડર હોય તો વધારે સારું. હવે આ હળદર પાવડર આપણે અહીંયા 1 ચમચી જેટલો લઈશું અને એની સાથે બીજી વસ્તુ લેવાની છે, એ એટલે કે દેશી ગાયનું ઘી, જે આપણે બંને મિક્સ કરીને એક પેસ્ટ બનાવવાની છે. એટલે કે પેસ્ટ બને એટલું આપણે ઘી લેવાનું છે. હવે આ દેશી ગાયનું ઘી ઉફાળું ગરમ કરવાનું છે અને એમની સાથે હળદરને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે એક પેસ્ટ તૈયાર થશે. હવે જે લોકોને દાદર થઈ છે એ લોકોએ જે ભાગમાં દાદર થઈ છે એ ભાગમાં આ પેસ્ટ લગાવી દેવાની છે. આવું વારંવાર કરવાથી દાદરમાં આવતી ખંજવાળમાં તો તરત જ રાહત થશે. અને વધારે સારા પરિણામ માટે આ પેસ્ટને આપણે રાત્રે સૂતી વખતે લગાવી દેવાની છે અને સવાર સુધી રાખવાની છે. આવું નિયમિત કરવાથી ગમે તેવી દાદરમાં રાહત થશે અને દાદર ધીમે ધીમે જડમૂળથી દૂર થઈ જશે. આ ઉપાય દિવસ દરમિયાન 2 થી 3 વખત પણ કરી શકાય છે. આ ઉપાયની સાથે સાથે જમવામાં જો આપણે થોડી થોડી કાળજી રાખશું તો દાદર સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આ તો આજનો આપણો દાદર માટેનો એકદમ ઘરગથ્થુ, સરળ અને અસરકારક ઉપાય. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે. તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બેલ આઇકોન પ્રેસ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.